ગુડ મોર્નિંગ. તો આપણે આજે વિવેકભાઈ, વૈભવભાઈ અને પ્રતિકભાઈ જે આગળથી આપણને મળવાના છે, તો આપણે બધા નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. તો પહેલાં તો ગાડીમાં પેટ્રોલ નખાવી દઈએ. તો આપણે બેસી ગયા છે પાછળની સીટમાં. અત્યારે ટાઈમિંગ થયો છે આઈ થિંક 10 વાગી ગયા છે. નીકળતા થોડું મોડું થઈ ગયું છે, તો અમદાવાદ પહોંચતા બી થોડું મોડું થઈ જવાનું છે. અમારા બાબુ કોના ગ્રુપના મેમ્બર બી અને બે સવારા ખુલકર આજવી આ ધડકા ડાલી છૂટા આ ધરકાડે છૂટા. હા, કેપ્ટન અમેરિકાની બેગ લઈને પધારી ગયા છે. મેંગો મઠ્ઠો છે, મેંગો. પ્રતિકભાઈને મજરાથી રિસીવ કરવાના હતા, તો ત્યાં પ્રતિકભાઈ આવી ગયા હતા અને નાસ્તો કરવા ભૂખ બી લાગી હતી બધાને. તો ખમણ ત્યાં એક ઇકો લઈને ભાઈ ઊભા હતા, તો સારું એવું ખમણ ત્યાં વેચાણ થતું હતું, પબ્લિક હતી. ધણપનું બસ સ્ટેન્ડ તો જો ઝોમાટો વાળો થાકીને પછી આવી ગયા છે ખમણ ખાવા. ખમણ અને પાત્રા, પંડિત પાઉભાજી. અહેમદાબાદ, વેલકમ ટુ અહેમદાબાદ. એ ડુપ્લિકેટ પોપટ આ રાજા. જિંદગીના તમામ દુઃખોની શરૂઆત થાય છે, જેવા કે 1 મહિના પછી વિવેકભાઈ પહેરવાના છે. તો પહોંચી ગયા છીએ અમદાવાદ. ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ત્યાંથી નીકળી ગયા અમે રાયપુર દરવાજા જોડે. ત્યાં કંકોત્રી બજારનું એક સરસ મજાનું બજાર છે, બહુ મોટું. તો કંકોત્રી લગ્ન માટે, વિવેકભાઈના લગ્ન માટે કંકોત્રી લેવાની છે. તો હું તમને બતાવું કેવું કંકોત્રી હોય છે, કેટલા રૂપિયાની હોય છે. આ શરૂ થાય છે પ્રાઇસ 20 રૂપિયાથી 15 રૂપિયા, 10 રૂપિયા, જેવી કંકોત્રી, જેવી પેટર્ન. આ પેટર્ન વ્હાઇટ છે, એની કિંમત છે 12 રૂપિયા. આ દુકાનમાં સરસ મજાનું એક ઝાડ છે, જે કાપવાને બદલે આ ભાઈએ દુકાનના અંદર જ એનું જે હતું એ ફિટિંગ કરીને ઝાડ એમને એમ જ રાખવામાં આવ્યું છે. અલગ પેટર્ન અને અલગ કલરમાં એન્વલપ કવર બી આપણને મળી જશે. અને મામેરા માટે આ રીતના ડીશ જેવું તૈયાર કરીને ફૂલ અંદર છે અને પૈસા બી છે, અને આ ડિઝાઇન છે. આ એક કંકોત્રીનું પેટર્ન છે આખી, તમે જોઈ શકો છો કેવી હોય છે. પત્રિકાનું કામ પૂરું થઈ ગયું છે, સિલેક્શન થઈ ગયું છે. 3 પત્રિકાઓ, 3 ઘર માટે, ફેમિલી, 3 લગ્ન છે, એના માટે લઈ લીધી છે. અને ત્યાંથી નીકળી ગયા આપણે શૂઝ જોવા માટે. વિવેકભાઈના લગ્નમાં એમને નવી પેટર્ન અને યુનિક કંઈક શૂઝ લેવા હતા, તો એ લેવા માટે આપણે નીકળી ગયા અમદાવાદમાં એક બીજી દુકાન પર. તો તમને બતાવું શૂઝનું કેવી રીતની શું પેટર્ન હોય છે અને ક્યાં અને કેવી રીતે તમે પહેરી શકો છો. શૂઝ લેવા માટે આવી ગયા હતા. પ્રતિકભાઈને બી લેવાના હતા, તો એ એમની ચોઈસ કરતા હતા અને વિવેકભાઈ એમની ચોઈસ કરતા હતા. પણ એક વાત એવી છે કે 12 નંબરના શૂઝ મળવા બહુ જ મુશ્કેલ છે ભાઈ. બહુ બધી દુકાને ફરી લીધું, પણ વિવેકભાઈના શૂઝનું કંઈ સેટિંગ જ નથી થયું. તો ટ્રાય કરીએ છીએ, મળી જશે. કોઈક એવી જગ્યા છે જ્યાં મળશે. એક જોડી કોલ્હાપુરી ચપ્પલ લઈને ત્યાંથી આપણે નીકળી ગયા આલ્ફા મોલમાં. તો ત્યાં થોડી ખરીદી કરવી હતી અને ભૂખ પણ લાગી હતી, તો મોલમાં બી ખરીદી બી કરી લઈએ અને નાસ્તો બી કરી લઈએ, કેમ કે અત્યારે બપોરના વાગ્યા હશે આઈ થિંક 3 જેવા. તો ત્યાં મોલ બી ફરી લીધો. મોલમાંથી સ્પ્રે લેવો હતો તો સ્પ્રેની બી ખરીદી કરી લીધી. વોચની બી ખરીદી કરવાની છે, તો વોચ બી જોઈ લઈએ આપણે. ત્યાંથી જે બી ખરીદી કરી શકીએ છીએ અહીંયાથી જ કરી લેવાની છે, કેમ કે અહીંયાથી નીકળતા જ આઈ થિંક 7-8 વાગી જવાના છે. બજારનું કામ જ કંકોત્રીથી લઈને કંકોત્રીમાં જ એટલી બધી વાર થઈ ગઈ છે કે ત્યાંથી બીજું કામ પતાવતા બહુ ટાઈમ લાગી ગયો છે. તો અહીંયાથી નીકળતા જ 10 વાગી જશે, 8-10 તો વાગી જ જશે. તો હું તમને બતાવું, આ મોલ તમે જોઈ શકો છો. આપણે અહીંયાથી એક ગોગલ્સની ખરીદી કરી છે, એક વોચ ખરીદી કરી છે, એક શૂઝ છે, ગારમેન્ટ છે,
અને બીજું એક યુનિક પીસ હતો જે બતાવી ના શક્યો તમને, પણ એક ગિફ્ટ છે તો પેકિંગ થઈ ગયું છે એટલે હું તમને બતાવી નથી શકતો. તો એ બી ખરીદી કરી લીધી છે આપણે. આલ્ફા મોલમાંથી નીકળતા પહેલાં સ્ટારબક્સમાં કોફી અને નાસ્તો કરીને આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. તો બજારમાં જ ટ્રાફિક એટલું બધું મળી જવાનું છે કે અમદાવાદ અત્યારે બહુ ટ્રાફિકથી બધાને તકલીફ પડે છે. તો ફટાફટ આપણે ઘરે જવા નીકળી જઈએ. લાલા પરમાનંદ પરફ્યુમની એક સરસ મજાની દુકાન ત્યાં નજીકમાં હતી. તો લગ્ન માટે પરફ્યુમ બી એક બે આપણે પરચેસ કરી લઈએ. તો એ વાર થોડા યુનિક અને સારા સ્પ્રે હોય તો સારું લાગતું હોય છે લગ્નમાં બધાને જ. તો ત્યાંથી 2-3 સ્પ્રે લઈ લીધા. बच्ची को तो 31 तारीखे पत्रिका लिखन છે અને 12 તારીખે ટિંકલનું લગ્ન લખવાનું છે. 15 તારીખ મુહૂર્ત નહીં. આપણે મજરાથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તલવાર બાર જોવાનું જોઈએ. બસ 1 hour later. તો મજરાથી નજીક પાલવ રેસ્ટોરન્ટની સામે ત્યાં એક ઢાબા ઉપર દાલ અને રોટી જે ટેસ્ટ છે ને ભાઈ ત્યાંનો તમે બી ટ્રાય કરજો કોઈક વાર. પાલવ હોટલની સામેની સાઈડ. તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અમદાવાદનું બધું જ કામ પતાવીને. અને આજે બી તમને બતાવું એક યુનિક ડ્રોઈંગ જે આપણે ડ્રો કરેલું છે મારા ઘરમાં. કેવું લાગે છે કોમેન્ટ કરજો, સારું હોય તો. આ ગણપતિ દાદા ડ્રો કર્યા હતા 2025માં. ગણેશ ભગવાન જ્યારે પધારે છે એ વાર આ ડ્રોઈંગ કરેલું હતું મેં. અને એમનું વિસર્જન જે દિવસ થયું એ દિવસ મેં ઢોલ નગારા સાથે આ ડ્રોઈંગ કરેલું છે. તો તમને કેવું લાગે છે કોમેન્ટમાં જણાવજો. તો બસ આજના માટે આટલું જ છે. જય શ્રી કૃષ્ણ. બાય બાય.